રાજ્યમાં મેઘરાજા ધમાસાણ મચાવ્યું છે। બંગાળની ખાડીમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં કેટલીક જગ્યામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા જનજીવન ઠપ થઈ ગયું છે। એવામાં સુરત, ચીખલી, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા અને કચ્છ વગેરે જેવા શહેરો ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ, પોલીસ તંત્ર અને અન્ય સરકારી કર્મચારી દ્વારા રેસ્ક્યુ કરી તેમને બચાવ કરવામાં આવી રહ્યો છે। નવસારી જિલ્લામાં આવેલ કાવેરી, અંબિકા, પૂર્ણા નદીઓ ગાંડીતુર બનીને ભયજનક સપાટી વટાવી જતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે સુરતમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાતા લોકોને 2006ના પૂરની યાદ તાજી કરાવી દીધી હતી અને પોલીસ તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જ્યારે ભરૂચ જિલ્લામાં ગતરોજ મધ્યરાતથી શરૂ થયેલા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાયા હતા, તો ક્યાંક કંપનીમાં કામ કરતા કર્મચારી વહેતા પાણીમાં તણાઈ જતા પોલીસ કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ તેમનો બચાવ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાઈ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો વાત કરીએ વડોદરાની, તો ત્યાં પણ સવારથી જ અનાધાર વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। શહેરમાં ઠેર ઠેર વોટર લોગિંગના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને શાળામાં જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ ભારે નુકસાન થયું હતું। જ્યારે કચ્છના રણમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। ગામડાઓના રસ્તા અને ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે જાણે નદીઓમાં પરિવર્તિત થયા હતા। ચીફ રિપોર્ટર રાજેશ પટેલ, ગુજરાત।